વાક્ય નંબર 181. The weather has suddenly turned bad. વાતાવરણ અચાનક ખરાબ થઈ ગયું છે. હવામાન અચાનક ખરાબ થઈ ગયું છે. ટર્ન બેડ એટલે ખરાબ થઈ ગયું. વેધર એટલે હવામાન. સડનલી એટલે અચાનક. વાક્ય નંબર 182. રોડ્સ આર ફિલ્ડ વિથ રેઇની વોટર. રસ્તાઓ વરસાદના પાણીથી ભરાઈ ગયા છે. ફિલ્ડ એટલે ભરાવું. રેઇની વોટર એટલે વરસાદી પાણી. વાક્ય નંબર 183. વોટ નોનસેન્સ. શું બકવાસ છે. કોઈ માણસ કોઈ વાહિયાત વાત કરે તો એમ કહેવાય શું બકવાસ કરે એમ કેવું હોય તો કહેવાય વોટ નોનસેન્સ. વાક્ય નંબર 184. કોઈ વ્યક્તિ સારું કામ કરે શાબાશી આપતી હોય તો કહેવાય વેલ ડન. વેલ ડન એટલે બહુ સારું કર્યું, વાહ શાબાશ, વેલ ડન. વાક્ય નંબર 185. વોચ આઉટ. ધ્યાન રાખો. એટલે ચાલતી વખતે ક્યાંક ભટકાવા એવું હોય કે કાંઈ એવું હોય કે રસ્તામાં ખાડો આવતો હોય ને કેવું હોય ત્યારે ધ્યાન રાખજો એમ કેવું હોય તો કહેવાય વોચ આઉટ. ધ્યાન રાખો. ક્યાંક પડી ન જવાય કે વાગી ન જાય કે એવું કંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે ચેતવવા હોય કોઈને તો કહેવાય વોચ આઉટ. ધ્યાન રાખો. વાક્ય નંબર 186. ઇટ્સ ઓલ યોર્સ. આ બધું તમારું છે. મતલબ તમે અહીં તમારા પોતાનું સમજીને રહી શકો છો કે વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ બધું તમારું જ છે. મહેમાનને કમ્ફર્ટેબલ કરવા માટે સામાન્ય રીતે કેવું હોય કે આ તમારું જ છે સમજીને વાપરો ને એમ કેવું હોય તો કહેવાય ઇટ્સ ઓલ યોર્સ. આ બધું તમારું. વાક્ય નંબર 187. વી વિશ યુ આ સ્પીડી રિકવરી. તમે ઝડપથી સાજા થઈ જાઓ એવી અમે ઈચ્છા કરીએ. રિકવરી એટલે સાજા થવું, કોઈ પણ બીમારીમાંથી તકલીફમાંથી બહાર આવવું. વિશ એટલે ઈચ્છા કરવી. વી એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે ઝડપથી સાજા થઈ જાઓ. વી વિશ યુ આ સ્પીડી રિકવરી. વાક્ય નંબર 188. ધેર ઇઝ અ મેરેજ પ્રપોઝલ ફોર મી. મારા માટે લગ્નનો એક પ્રસ્તાવ આવ્યો છે એટલે માગવું આવ્યું છે. ધેર ઇઝ અ મેરેજ પ્રપોઝલ ફોર મી. મેરેજ પ્રપોઝલ એટલે લગ્નનો પ્રસ્તાવ અથવા માગવું. મારા માટે એક માગવું આવ્યું છે. વાક્ય નંબર 189. વેન વિલ યુ ગેટ મેરીડ. તમે ક્યારે લગ્ન કરશો. ટુ ગેટ મેરીડ એટલે લગ્ન કરી લેવા. મેરેજ પરથી મેરીડ. વેન એટલે ક્યારે. વેન વિલ યુ ગેટ મેરીડ. તમે ક્યારે લગ્ન કરશો. વાક્ય નંબર 190. આઈ વિલ કમ ઇન અ મંથ ઓર સો. ઓર સો એટલે લગભગ, કદાચ, આશરે. હું કદાચ એકાદ મહિનામાં આવીશ. એક મહિનાની આસપાસ એકાદ મહિનામાં આવીશ. એક મહિનામાં આવીશ એવું ફિક્સ નથી પણ એકાદ મહિનામાં આવીશ એમ કેવું હોય તો કહેવાય આઈ વિલ કમ ઇન અ મંથ ઓર સો.